આ સેના કોઈ રાતોરાત થોડી બને આટલી સેના। આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના 2011 માં આના બીજ રોપવામાં આવ્યા અને 2011 થયા પછી રાત દિવસ દોડ્યા છે। તમને નવાઈ લાગે એ વાત કરું, સુરેન્દ્રનગરની અંદર જયારે સેનાની સ્થાપના કરી એટલે જાહેરાત જ કરી, આવી કોઈ સભા હતી, મને બોલાયો, કદાચ આ સ્ટેજ ઉપર બેઠેલા અમે એકબીજાના પરિચયમાં નતા, કોઈ નહીં, પણ સુરેન્દ્રનગરની અંદર થાનના એક યુવાને મને ફેસબુકના માધ્યમથી બોલાયો અને એમાં થોડીક વાત મૂકી તો કેટલાક 10-15 યુવાનો કીધું કે અલ્પેશભાઈ બનાવો ને આપણી સેના। આ સેના એવી રીત બની, કોઈ પ્લાનિંગ થી નહીં બની, પણ એ સેના બની તો સંઘર્ષ એટલો બધો કર્યો છે મેં। હું જયારે ભાષણ આપવા જતો, ગમે તેના ફંક્શન હોય, આજે તમે હજારો લોકો મને બોલાવો છો, હું ના નહીં પાડી શકતું, એનું કારણ તમને કહું। કારણ કોઈ ફંક્શન થતું હોય સમાજનું તો મારી જોડે કદાચ યુવાનને લઈ જવું મારી જોડે અને એવું કહું કે જ્યાં એનાઉન્સ વાળા જેમ રાયકોણજી કરતા હતા એની જોડેથી બેસી જવાનું અને કહેવાનું અમારા ભાઈ બોલવા દો, બોલવા ના દે। એક વાર કે મેં કીધું, એક વાર ના પડે, બીજી વાર ના પડે, ત્રીજી વાર ના પડે, તારે સાલ નહીં છોડવાનું અને કહેવાનું 2 મિનિટ તો 2 મિનિટ બોલવા દો। તો આવું જઈને બેસી જાઓ, નીચે બેઠો, પેલા 1 વાર ના પડે, 2 વાર ના પડે, 3 વાર ના પડે, પણ મારી સાથેનો યુવાન એવો ચોંટી જાય, પેલા કે જો 2 જ મિનિટો પછી વધારે નહીં બોલવા દઉં, પણ માં ભગવતી, માં ઈષ્ટદેવ, કુદરત આ જોડે છે। હા, દાખલો આપું છું તમને। આ સદારામ બાપાના આશીર્વાદ હશે, આપણા સંતો મહાત્માઓ ના આશીર્વાદ હશે, આપણા પૂર્વજોની પુણ્ય હશે, આપણા બાપ બેઠા છે જે બધા ધોળી ભાગડી વાળા, એમના અંતરાત્માથી આશીર્વાદ હશે કે જ્યાં જ્યાં અલ્પેશ ઠાકોરને 2 મિનિટ ભાષણ કરવા દીધું ત્યાં ત્યાં સેના ઉભી થઈ ગઈ। મને 2 જ મિનિટ બોલવા દીધો, પણ 2 મિનિટ કહેનારાએ 20 મિનિટ બોલ્યો ત્યાં સુધી મને રોકી ના શક્યા। પણ ઘણી વાર એવું પણ થયું કે અહીં બોલું છું અને પાછળ માઇક બંધ થઈ જાય। આયોજક એવું કે લાઈટ જતી રહી, આ લાઈટો ચાલુ હોય, માઇક બંધ હોય, પંખા ચાલુ હોય, મને કે લાઈટ જતી રહી। તમને નવી લાગી? હવે અત્યારે માઇક બંધ થઈ જાય અને કોઈ એમ કે લાઈટ જતી રહી તો માનવામાં આવે તો આ બધી લાઈટો શેની ચાલુ? પણ લાઈટો બંધ કરી, માઇકો બંધ કર્યા, અવાજ બંધ ના કરી શક્યા મારો। બીજો દાખલો આપું।